શ્રદ્ધા શબ્દથી માણસ તો વાકેફ જ નથી. શ્રદ્ધા શબ્દ છે એનાથી કોઈ પરિચિત જ નથી. શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે હાજિયા નહીં, શ્રદ્ધા એટલે સંમતિ નહીં, શ્રદ્ધા એટલે નાસંમતિ નહીં, એવી વચ્ચેની અવસ્થા છે શ્રદ્ધા. સંમતિ નહીં ને ના સંમતિ, શ્રદ્ધામાં એટલે શ્રદ્ધાનો અર્થ જ એમ કે ન સંમતિ ન ના સંમતિ. પ્રેક્ટિકલ. તમે સંમત ને ના સંમત ત્યારે થાવ કે તમે બિલીફ સિસ્ટમ હોય તો. અહીંયા બિલીફ સિસ્ટમ નથી, તમે હાલો છો. હાલો છો તો એના દ્વારા વેરિફિકેશન થાય. ઈ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે વેરિફિકેશન. એટલે શ્રદ્ધાને તો કોઈ ખબર જ નથી. શ્રદ્ધા અને અદ્ભુત વસ્તુ છે. એમ શ્રદ્ધા પોતે અદ્ભુત વસ્તુ. શ્રદ્ધાનો અર્થ એમ નથી કે વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી. એને પોતાની આંખથી જોવું છે સત્ય શું છે. એટલે એ હાઈ નહીં પાડે, નાઈ નહીં પાડે. અને હાને ના ન પાડો એટલે તમારી રિસ્પોન્સિબિલિટી કેટલી થઈ ગઈ? તમારી રિસ્પોન્સિબિલિટી શોધવાની કેટલી? કા તમે હા પાડી દો, કા ના પાડી દો તો વાત પૂરી થઈ ગઈ. અહીંયા હાર નથી, ના અને મૂંઝવણની પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે.